નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો આગળ વધી રહ્યા છે. મિત્રો આજે આપણે વાત કરવી છે ટેકનોલોજીનો ઉપયોગ ખેતીની અંદર કરવાથી શું ફાયદો થાય. ખેડૂત મિત્રો, દિવસે એ નવી ટેકનોલોજી એ ખેતીની અંદર એક નવી જે છે ક્રાંતિ લાવવાની શરૂઆત કરી છે. ત્યારે નવી ટેકનોલોજી છે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી. આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ સ્ટાર પ્રોટેક, અને આ સ્ટાર પ્રોટેક જે છે ખેડૂત મિત્રો કેવું કામ કરે છે, ખેતીની અંદર આ સ્ટાર પ્રોટેક શું ક્રાંતિ લાવી છે એની વાત આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર અમારા શ્રીજી એગ્રો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ સ્ટાર પ્રોટેક મગફળી વાવનાર ખેડૂતોએ શા માટે વાપરવું જોઈએ, અમારા ખેડૂતોને વાત કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ જયદીપ લુણાગરિયા, શ્રીજી એગ્રો સર્વિસ સેન્ટર દેરડી કુંભાજી. હવે આપણે આજે વાત કરવાની છે સ્ટાર પ્રોટેકની. તો જે આ સ્ટાર પ્રોટેક છે એ આપણે એમાં અલગ અલગ પ્રકારની ઘણી ફૂગ આવે છે, ટૂંકમાં ટ્રાઇકો, સુડો, બિવેરિયા, બરાબર છે. હવે આનું કામ શું છે કે આપણે મગફળીની અંદર શરૂઆતમાં ઉગસૂકના રોગ આવે છે, બરાબર. તો એ રોગ માટે આપણે આ એકરે ટૂંકમાં એક પેકેટનો ઉપયોગ કરવાનો છે. આ 700 રૂપિયાનું પેકેટ છે. બરાબર. આની અંદર અલગ અલગ પ્રકારની ફૂગ હોવાથી જે જમીનની અંદર ફૂગ ઉત્પન્ન થાય એને આ ખાવાનું કામ કરે છે. બરાબર. પ્લસ જે તડકલી જીવાત છે એના માટે પણ આ ખૂબ ઉપયોગી છે. તો આપણે જીરામાં અને આ ગયા વર્ષે આપેલું હતું, જીરામાં સુકારાના પ્રશ્ન ઘણા હતા. બરાબર. તો ટૂંકમાં એકરે આ એક પેકેટ આપવાથી સુકારા પૂરેપૂરા અટકી જાય છે અને આપણે બહુ સારા રિઝલ્ટ મળેલા છે. બરાબર છે. મિત્રો, સ્ટાર પ્રોટેક જે છે એ આપવાનો સમયગાળો જો વાત કરવામાં આવે તો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે જે કંઈ ખાતરો નાખીએ છીએ એ 2-4 દિવસ પહેલા ખાતર નાખેલું હોય તો આનો ઉપયોગ કરવાનો નથી. જ્યારે આપીએ ત્યારે જે છે એ આને 2-4 કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાનું છે અને ત્યારબાદ જે છે એને આપણે આપીએ તો એની અંદર એક્ટિવ સારામાં સારી રીતે થાય. મિત્રો, આ સ્ટાર પ્રોટેક આપવાથી મગફળીના પાકની અંદર આવતો ઉત્સુકનો રોગ જે શરૂઆતની અંદર જે છે આવે છે, આપણે ઘણા બધા ફૂગનાશકોના પટ મારીએ છીએ પણ અંતે રોકાતો નથી. જ્યારે આ ફૂગ જે છે થવા જ ન દે, જે એની અંદર ટાઇકોડર્મા વિલ્ડી અને ટાઇકોડર્મા અર્જિનેમ, સુડોમોનાસ અને વર્ટિસિલિયમ ફૂગ જે છે હોવાના કારણે જે ફૂગને ખાઈ જાય છે, આખા ફૂગને છોડ ફરતું ઝાડું તૈયાર કરે એટલે નુકસાન કરતી ફૂગ છોડ સુધી પહોંચવા જ દેતું નથી. બીજું, એની અંદર રહેલા બાસિયાના, બેસિલિસ થુરેન્સિસ અને મેટારેઝિયમ જે મુંડાનો પ્રશ્ન છે, જો મુંડાની અંદર જે છે મેટારેઝિયમ આના બેક્ટેરિયાઓ કામ કરે છે, સાથે સાથે બેસિલિસ થુરેન્સિસ જે જમીનમાંથી થતી જે જીવાત છે, જેમ કે તળકીડી છે, વાયર છે, મુંડા છે, આને જે છે ખાવા નહીં દે. એટલે કે એના મુંડાને, એના જે અંદર રહેલા જે કહેવામાં આવે કે કોશેટાઓ છે, એના ટીમ છે, એના બસ્સા છે, એને જે મારી નાખશે. સાથે સાથે એનપીકેના બેક્ટેરિયાઓ પણ હોય, જમીનની અંદર પડેલા અલભ્ય પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવાનું કામ કરે, અને માઇક્રોરાઇઝા હોય એ ઘણું બધું કામ કરે. બીજું, એક સાથે એક વખત આપવાથી 1 મહિનો સુધી કામ કરે, એટલે આપણા શરૂઆતની અંદર 45 દિવસ સુધી જે છે આવા સુકારાનો ભય રહેતો હોય તો મિત્રો આપણે જે છે મોંઘા ભાવના પટ મારવાની જગ્યાએ જો આવા જૈવિક પટ આપશું તો આપણે ખૂબ સારો ફાયદો થશે. જયદીપભાઈ, તમારો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે. મારો ફોન નંબર છે 6353 866 123. જયદીપભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આજે સ્ટાર પ્રોટેકની સરસ મજાની વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.